છે કશેક તમે પ્રોગ્રામ કરવા ગયો અને તમને કંઈક અડવિતરું કોઈ વ્યક્તિ મળ્યું હોય કે અડવિતરી કોઈ વસ્તુ થઈ ગઈ હોય? કે કઈ તો ફરમાઈશ કરી દીધી હોય ને આપણને લાગે ભાઈ આ શું ગાવાનું, આ કઈ રીતે ભાઈ? ભાઈ તો પૂછવું જ નહીં. ઘણા બધા માણસો મસ્ત ચાલતા હોય ગરબો, આમ ધીમે આપણે પેલું ગણપતિ વંદનાથી સ્ટાર્ટ કર્યું એટલે ધીમે ધીમે બધા ગરબા આવે, ડબલના છેલ્લે આવે. તો હમણાં જ રિસેન્ટલી એક પ્રોગ્રામમાં ગરબા હોય એટલે આપણે ભજન એમાં ઓછા ગાઈએ તો સીધી મને ફરમાઈશ કરી, હજી ગણપતિની વંદના મેં ચાલુ કરી, મને કે આંબુડું જાંબુડું ગાઓ. મેં કીધું છે ડબલમાં આવશે. મને કે ના ના અત્યારે જ ગાઓ. મેં કીધું માહોલ બાંધવા દો, એ ડબલમાં આવશે. એ કે હું એના માટે જ આવ્યો છું. એટલે ઘણા આવા હોય કે ભાઈ શાંતિ રાખો, ધીમે 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 આવશે. અચ્છા, જે લોકો ડબલનો મતલબ ના સમજે, ડબલ સ્પીડ ડબલ ટેમ્પો, બેઝિકલી જે છેલ્લે એકદમ ચલતી. અપબીટ ચલતી ચલતી કહેવાય એને. ચલતી કહેવાય એને. એ સ્ટાર્ટિંગમાં ગણપતિ એકદમ સ્લોલી હોય, પછી બીજો ગરબો ત્રીજો ગરબે ધીમે ધીમે સ્પીડ વધે. અને આંબુડું જાંબુડું ભજનનું છે એ તો એકદમ સ્પીડમાં આવે, છંદ ને દુહામાં. તો ઘણા એવા હોય કે એમને ટાઈમ ના હોય કે જલ્દી ગાઓ જલ્દી ગાઓ, પણ ભાઈ શાંતિ રાખ, આવશે હજી.